ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના મોવડી મંડળ દ્વારા મહુવા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દીપકભાઈ જાનીની વરણી કરાતા મહુવા શહેર તેમજ ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ દીપકભાઈ જાનીને પુષ્પગુચ્છ આપી ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી। તો મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે ફટાકડા ફોડી અને આતિશબાજી પણ કરવામાં આવી હતી। આજ રોજ મહુવા શહેરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દીપકભાઈ જાનીની વરણી થતા મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે ફટાકડા ફોડી આતિશબાજી કરવામાં આવી હતી। તો સૌ કોઈએ નવનિયુક્ત પ્રમુખ શ્રી દીપકભાઈ જાનીને શુભકામનાઓ પાઠવી હતી। આ બાબતે વિગત જોઈએ તો સંગઠન પર્વ 2024 અંતર્ગત કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની સૂચના અને સૂચનથી સકારાત્મકતા અને સમરસતા સાથે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની વરણીઓ કરવામાં આવી હતી, જેમાં મહુવા શહેરના પ્રમુખ તરીકે દીપકભાઈ જાનીની વરણી કરવામાં આવી હતી। ભારત માતા કી જય। 2024 નું જે આ મહાપર્વ ચાલી રહ્યું હતું ચૂંટણીનું, તે પર્વમાં આજ રોજ મહુવા શહેરમાં બ્રહ્મ સમાજના યુવા મહામંત્રી એવા શ્રી દીપકભાઈ જાનીનું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ તથા જિલ્લા અધ્યક્ષ આરસીભાઈ મકવાણાની મહેનતથી પ્રમુખ તરીકે અહીં જે વરણી કરીને નિમણૂક આપી છે તેઓનું સમગ્ર બ્રહ્મ સમાજ તથા સમગ્ર મહુવા આજ રાજી થયું છે અને ખુશીની લહેર વર્તાય છે। તેવી જ રીતના બીજા ગ્રામ્યમાં પણ હકાભાઈ ગોહિલનું પણ નામ यहाँ નિમણિત થયું છે, તેમને પણ આવકારીએ છીએ અને તમામ કાર્યકરો ખંધે ખંધો મિલાવી સાથે કામ કરી અને પાર્ટીનો વ્યાપ વધારશે અને પાર્ટીને સક્રિયતામાં વધારે સહકારરૂપ થશે તેવી સૌ લાગણી અનુભવીએ છીએ। ભારત માતા કી જય। વંદે માતરમ। મહુવા શહેરના ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા દીપકભાઈ જાનીની પ્રમુખ તરીકે વરણી થતા જ મહુવા શહેરના ગાંધીબાગ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ફટાકડા ફોડી આતિશબાજી કરી હતી અને સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ દીપકભાઈ જાનીને ફૂલહાર પહેરાવી પુષ્પગુચ્છ આપી શુભકામનાઓ પાઠવી હતી। તો એકબીજાના મોં મીઠા કરી શહેર પ્રમુખની વરણીને આવકારી ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। તો જનહિત સમિતિની ઓફિસ ખાતે મંગાભાઈ ચૌહાણે પણ નવનિયુક્ત પ્રમુખ શ્રી દીપકભાઈ જાનીને શુભકામનાઓ પાઠવી હતી। તો શહેર પ્રમુખ દીપકભાઈ જાનીએ પોતાની વરણી થતા હવે શું કહે છે તે જોઈએ। આજ રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ તથા અમારા જિલ્લા અધ્યક્ષ શ્રી આરસીભાઈ મકવાણાની મહેનતથી આજે શહેર ભાજપ પ્રમુખના પદ માટે મને મારું સિલેક્શન જે કર્યું છે એ બદલ હું આરસી મકવાણા સાહેબ જિલ્લા પ્રમુખ તેમજ સી આર પાટીલ સાહેબનો મારી પર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે એ વિશ્વાસને હું ખરા સાર્થક કરું એવી મારી લાગણી રહેશે। તેમજ દરેક સંગઠનના લોકો સાથે, કાર્યકર્તા સાથે હું હરહંમેશ સાથે રહીશ। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર। પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એને સંપૂર્ણ અર્થમાં હું સાર્થક કરીશ।